હેલો ડિયર સ્ટુડન્ટ, મજામાં છો બધા? કેમેસ્ટ્રીનો આજનો આપણો લેક્ચર આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડમાં આગળ વધીએ તો છેલ્લે આપણે લેક્ચરમાં ફિનોલ અને કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતાની સરખામણી કરેલી હતી. તો ફિનોલ કરતા કાર્બોક્સિલિક એસિડ વધુ એસિડિક હોય કે કારણ આપણે સમજેલા, શા માટે એ કન્સેપ્ટ સમજેલા, તમને પણ એક ખ્યાલ હશે. તો આજના આપણા લેક્ચરમાં આગળ વધીએ તો કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતા પર વિસ્થાપક સમૂહની અસર કે જે COOH સમૂહ સાથે વિસ્થાપક સમૂહ જોડાયેલા હોય એ એસિડિક પ્રબળતા ઉપર શું અસર કરે તો એ કન્સેપ્ટ સમજીએ. ખૂબ સરળ કન્સેપ્ટ છે. તો જે વિસ્થાપિત સમૂહ જોડાયેલા હોય એ કાર્બોક્સિલેટ આયન એટલે એનો જે સંયુક્તની બેઝ બને ઋણ આયન બનતો હતો એ ઋણ આયનને જેમ વધુ સ્થાયી કરે જે વિસ્થાપક સમૂહ એમ એ કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતા વધુ હોય અને એની સ્થાયીતા ઉપર આધાર હોય. અને આપણે ખબર છે કે કાર્બોક્સિલેટ જે ઋણ આયન હોય એમાં એની સાથે જો દાતા સમૂહ જોડાય તો દાતા સમૂહ ઇલેક્ટ્રોન યુગ્મ એ ઋણ આયનના કાર્બન તરફ ધકેલે. કાર્બન ઉપર ઋણ વીજભાર વધે અને ઋણ વીજભાર વધે તો એ કાર્બોક્સિલેટ ઋણ આયનની સ્થાયીતા ઘટે. એટલે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોય ને એ કાર્બોક્સિલેટ ઋણ આયનની સ્થાયીતામાં ઘટાડો કરે, પરિણામે કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતા ઘટતી હોય. ડોનેટિંગ ગ્રુપ આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય તો એ ડોનેટિંગ ગ્રુપ આવે પ્લસ I અસરવાળા કે પ્લસ R અસરવાળા એ કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતા ઘટાડે. ફિનોલની જેમ જ વાત કરવાની છે. અને ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોય, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એ શું કરે? કાર્બોક્સિલેટ આયન જે છે એનો ઋણ વીજભાર ધરાવતો કાર્બન છે એની સાથે આકર્ષક સમૂહ જોડાયેલા હોય તો એ ઇલેક્ટ્રોન યુગ્મ પોતાની તરફ આકર્ષણ કરે. એટલે પેલા કાર્બોક્સિલેટ ઋણ આયનનો કાર્બન છે એના ઉપર નેગેટિવ ચાર્જ ઘટે, એની સ્ટેબિલિટી વધે, એસિડિક પ્રબળતા વધે. તો આ કન્સેપ્ટ અહીંયા તમને સમજાવવાનો છે મારે. તો વિસ્થાપકો સંયુક્તની બેઝની સ્થાયીતા પર અસર કરે, બરાબર છે? એટલે વિસ્થાપકો જે જોડાય એ કાર્બોક્સિલેટ ઋણ આયન હોય એની સ્ટેબિલિટી ઉપર અસર કરે અને સ્ટેબિલિટી ઉપર અસર કરે તેથી તેઓ કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતા પર પણ અસર કરે. જેમ કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ EDG એટલે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ, ઇલેક્ટ્રોન દાતા સમૂહ ની પ્રબળતા, બરાબર? ઇલેક્ટ્રોન દાતા સમૂહની પ્રબળતા અને એસિડિક પ્રબળતા વચ્ચે વ્યસ્ત સંબંધ, સંયુક્તની બેઝની સ્થાયીતા સાથે વ્યસ્ત સંબંધ. એટલે આનો અર્થ એવો થાય ઇલેક્ટ્રોન દાતા સમૂહની જેમ પ્રબળતા વધે એમ કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતા ઘટે, કારણ કે સંયુક્તની બેઝની સ્થાયીતામાં ઘટાડો થયો હોય. કઈ રીતે? તો જો આ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ દાખલા તરીકે અહીંયા મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ એવા સમૂહ જોડાય તો જેમ એની દાન કરવાની ઇલેક્ટ્રોન યુગ્મ ધકેલવાની વૃત્તિ વધે, આ દાતા સમૂહ આ ઇલેક્ટ્રોન યુગ્મ આ કાર્બોક્સિલેટ જે આયન છે આ કાર્બન પર ઋણ વીજભાર હોય તો આના તરફ ધકેલે. એટલે એક તો અહીંયા નેગેટિવ ચાર્જ હોય અને આ દાતા સમૂહ આ ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન તરફ ધકેલે એટલે આ નેગેટિવ ચાર્જમાં વધારો થાય, સ્થાયીતામાં ઘટાડો થાય, પરિણામે એસિડિક પ્રબળતા ઘટે. અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ કાર્બોક્સિલેટ ઋણ આયનને અસ્થાયી બનાવે તેથી એસિડને નિર્બળ બનાવે. એટલે દાતા સમૂહ અને કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતા વચ્ચે વ્યસ્ત સંબંધ હોય એનો કન્સેપ્ટ આ. એ કાર્બોક્સિલેટ ઋણ આયન હોય એની સ્થાયીતામાં ઘટાડો કરે. એટલે ઝડપથી ઋણ આયન બને ને, ઝડપથી ઋણ આયન બને ને એટલે પ્રક્રિયા પુરોગામી કરતા પ્રતિગામી વધુ રહે. એટલે એમાં H+ નું પ્રમાણ ઓછું હોય દ્રાવણ. એવી જ રીતે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જેવા કે NO2 સમૂહ, SO3H સમૂહ, CF3, CCl3, ફ્લોરીન, ક્લોરીન આ બધા ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. આકર્ષક સમૂહ શું કરે? આ બંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ પોતાની તરફ ખેંચે તો આ કાર્બન ઉપર કેવો ચાર્જ હોય? નેગેટિવ કાર્બોક્સિલેટ આયન હોય, ઋણ વીજભારી હોય તો આ ઇલેક્ટ્રોન યુગ્મ પોતાની તરફ ખેંચે તો કાર્બન ઉપર ઋણ વીજભાર ઘટે
તો જેમ કાર્બન ઉપર ઋણ વીજભાર ઘટે એમ એની સ્થાયીતા વધે અને જેમ કાર્બોક્સિલેટ ઋણાયનની સ્થાયીતા વધે એમ એનું બનવાનું પ્રમાણ વધુ એટલે એના દ્રાવણમાં H+ નું પ્રમાણ વધુ કારણ કે પુરોગામી પ્રક્રિયા વધુ થઈ હોય એસિડિક પ્રબળતા વધે એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કાર્બોક્સિલેટ ઋણાયનની સ્થાયીતા વધારે તેથી એસિડની પ્રબળતા વધારે છે તેથી એસિડની પ્રબળતા વધારે છે એટલે આપણે આ રીતે કન્સેપ્ટ યાદ રાખીએ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની પ્રબળતા અને એસિડિક પ્રબળતા સમપ્રમાણમાં હોય એટલે જેમ ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધુ -I કે -R અસર જે સમૂહની વધુ એમ એસિડિક પ્રબળતા વધે એસિડિક પ્રબળતા વધી હોય શા માટે તો આ સંયુક્તની બેઝની સ્થાયીતા વધી હોય pK નું મૂલ્ય ઘટ્યું હોય અને Ka નું મૂલ્ય વધે એટલે આ ફોર્મ્યુલા યાદ રાખો એસિડિક પ્રબળતાના ક્રમવાળા MCQ આપણે આવડે હવે આપણે જે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિનો એવો ક્રમ આપ્યો છે અને પછી આપણે એસિડિક પ્રબળતાનો ક્રમ જોઈએ ઓકે તો જો આપણે અહીંયા એસિડિકતા વધારવાની અસરનો ક્રમ આપણે સમૂહો આપેલા છે આપણી ટેક્સ્ટ બુકનો આ ક્રમ છે નીટના પોઈન્ટ ઓફ વ્યૂ આ ક્રમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બોર્ડમાં પણ MCQ માં પૂછવામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આમાંથી 4-5 એવા સંયોજનો લઈ લઈએ એસિડિક પ્રબળતાનો ક્રમ આપણે પૂછી શકાય આ જે ક્રમ છે આ હકીકતે એની -I અસરનો ક્રમ છે -I અસરનો બરાબર ઋણ પ્રેરક અસરનો CF3 NO2 Cn ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન ને ફિનાઇલ pH આપેલો તો આમાંથી કોઈ સમૂહ જોડાય તો એસિડિક પ્રબળતાનો ક્રમ શું થાય અને આ pK ના મૂલ્યને આધારે એસિડિકતા વધવાનો ક્રમ અને pK ના મૂલ્યનો આધાર શેના ઉપર હોય તો પેલો બનતો કાર્બોક્સિલેટ આયન જેમ વધુ બને એમ pK નું મૂલ્ય છે એ ઘટે Ka નું મૂલ્ય વધે બરાબર તો અહીંયા CF3COOH ની એસિડિક પ્રબળતા CCl3COOH કરતા વધારે હોય કારણ કે CF3 ની -I અસર CCl3 કરતા વધારે હોય CCl3COOH ની CHCl2 કરતા આ ટ્રાઇક્લોરોએસિટિક એસિડ કહેવાય આ ટ્રાઇફ્લોરોએસિટિક એસિડ કહેવાય ટ્રાઇક્લોરો ગ્રેટર ધેન ડાઇક્લોરોએસિટિક એસિડ અહીંયા એક Cl સમૂહ ઘટી ગયો એટલે -I અસર અહીંયા થોડી ઓછી થાય અહીંયા બે Cl છે એક NO2 હોય એના કરતા બે Cl હોય એટલે -I અસર વધી જાય એટલે આની -I વધારે હોય લાડી એસિડિક પ્રબળતા NO2 અને નાઇટ્રો એસિટિક એસિડ કરતા વધુ નાઇટ્રો એસિટિક એસિડ ની એસિડિક પ્રબળતા સાઇનો એસિટિક એસિડ કરતા વધારે બરાબર સાઇનો ની એસિડિક પ્રબળતા ફ્લોરો એસિટિક એસિડ કરતા ફ્લોરોની ક્લોરો કરતા કારણ કે ફ્લોરિન ની વિદ્યુત ઋણતા એટલે તેની -I અસર ક્લોરીન કરતા વધારે હોય ક્લોરોની બ્રોમો કરતા વધારે બ્રોમોની આયોડો કરતા વધારે હોય આ બ્રોમો એસિટિક એસિડ ની ફોર્મિક એસિડ કરતા વધારે ફોર્મિક મિથેનોઇક એસિડ કારણ કે મિથેનોઇક એસિડમાં કોઈ આકર્ષક સમૂહ નથી અહીંયા આકર્ષક સમૂહ છે મિથેનોઇક એસિડની એસિડિક પ્રબળતા ક્લોરો એસિટિક એસિડ જસ્ટ અ મિનિટ અહીંયા ક્રમમાં કંઈક ભૂલ છે એ કરી આપણે હા સોરી અહીંયા બે CH2 આવશે CH2Cl તો આ હતું અહીંયા ક્લોરો એસિટિક એસિડ અહીંયા Cl છે ને COOH ની નજીક છે જો અને અહીંયા Cl છે એ COOH થી દૂર થઈ ગયો 1 2 તો જેમ આ -I અસર ધરાવતો સમૂહ આ COOH થી દૂર જાય એમ એસિડિક પ્રબળતા ઘટતી જાય આપણે ખબર છે જેમ સમૂહનું -I અસર ધરાવતો સમૂહ
અંતર વધે એમ એની અસર ઘટતી જાય. એટલે આ COOH થી જેમ આનું અંતર વધે એમ એસિડિક પ્રબળતા ઘટતી જાય. એટલે આ ક્લોરો એસિટિક એસિડ છે, ClCH2COOH છે, આ ClCH2CH2COOH છે. બરાબર? એટલે એસિડિક પ્રબળતા જેમ પેલા -I અસર ધરાવતા સમૂહનું અંતર COOH સમૂહથી વધે એમ એસિડિક પ્રબળતા ઘટે. ઓકે, એટલે આ મિથેનોઇક એસિડ કરતા આ જે છે 3 ક્લોરોપ્રોપેનોઇક એસિડ ની એસિડિક પ્રબળતા ઓછી હોય. આની એસિડિક પ્રબળતા આ બેન્ઝોઇક એસિડ કરતા વધારે હોય. બેન્ઝીન ઉપર COOH, કારણ કે બેન્ઝીન ઉપર COOH હોય તો પેલી ફિનાઇલ રિંગ હોય એ COOH ના કાર્બન તરફ તો ઇલેક્ટ્રોન યુગ્મ ધકેલતી હોય. બરાબર છે? પછી આ બેન્ઝોઇક એસિડની આ ફિનાઇલ એસિટિક એસિડ કરતા વધારે હોય, કારણ કે ફિનાઇલ એસિટિક એસિડમાં CH2 આ જે કાર્બન છે રિંગ આની સાથે જોડાયેલો સંકરણ sp3 હોય અને C6H5 નો કાર્બન એનું સંકરણ sp2 હોય. તો આમાં sp2 સંકરણ ધરાવતો કાર્બન જોડાયેલો, આમાં sp3 સંકરણ ધરાવતો કાર્બન. તો જેમ s કેરેક્ટર વધે એમ વિદ્યુત ઋણતા વધે, -I અસર વધે, એસિડિક પ્રબળતા વધે. અને બેન્ઝોઇક એસિડની આ ફિનાઇલ એસિટિક એસિડ કરતા વધારે, ફિનાઇલ એસિટિક એસિડ ની આ એસિટિક એસિડ કરતા વધારે, કારણ કે CH3 સમૂહ એની +I અસર હોય, +I અસર. અને જેમ આલ્કાઇલ સમૂહ મોટા કદનો થતો જાય એમ +I અસર વધતી જાય. ઇથેનોઇક એસિડની એસિડિક પ્રબળતા આ પ્રોપેનોઇક એસિડ કરતા વધારે હોય, કારણ કે ઇથાઇલ સમૂહની +I અસર મિથાઇલ સમૂહ કરતા વધારે. આમ દાતા સમૂહ એસિડિક પ્રબળતા ઘટાડે, આકર્ષક સમૂહ એસિડિક પ્રબળતા વધારે. એટલે આ સરખામણીનો ક્રમ આ રીતે આપણે સમજી શકીએ. પછી percentage S અને એસિડિક પ્રબળતા સમપ્રમાણમાં હોય. એટલે જેમ percentage of S વધે એસિડિક પ્રબળતા વધે. જેમ કે CH ત્રિપલ બોન્ડ C COOH, CH2 ત્રિપલ CH COOH આ વિનાઇલ સમૂહ છે, અને CH3 CH2 COOH ઇથાઇલ સમૂહ છે. તો આમાં કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન sp, આમાં sp2 અને આમાં sp3. અને આપણે બધા જાણીએ છીએ કે percentage of S sp માં વધુ, આમાં 50% S હોય, આમાં 33.33% S હોય અને આમાં 25% S હોય. તો percentage of S વધે એ -I અસર વધે, કાર્બનની વિદ્યુત ઋણતા વધે. વિદ્યુત ઋણતા વધે એટલે આ બધું યુગ્મના તરફ વધુ આકર્ષાય. આનો બનતો કાર્બોક્સિલેટ ઋણ આયન જેને આપણે સંયુક્ત બેઝ કહીએ મોર સ્ટેબલ હોય, એસિડિક પ્રબળતા વધે. એટલે આપણે આ રીતે જુદા જુદા સંકરણ વાળા કાર્બન COOH સાથે જોડેલા આપેલા હોય એમાં જોવાનું જેમાં percentage S વધુ ની એસિડિક પ્રબળતા વધુ. સેમ આ જ કન્સેપ્ટ આલ્કોહોલમાં લાગુ પડતો હતો. COOH ની જગ્યાએ શું હોય? OH આ જ લાગુ પડે. ઓકે, તો પછી આગળ વધીએ જે એસિડિક પ્રબળતાના ક્રમમાં. તો અહીંયા આપણે એસિડિક પ્રબળતાના ક્રમમાં ગોઠવવાના છે. આ 1 2 અને આ 3 આ ત્રણેયમાં એસિડિક પ્રબળતાનો ક્રમ. તો અહીંયા જોવાનું NO2 સમૂહ, NO2 સમૂહ હોય નાઇટ્રો સમૂહ એની -I અસર હોય અને -R અસર હોય. -R અસર છે અહીંયા પાઈ સિંગલ અહીંયા એની -R અસર નો ઓપરેટ થાય, ફક્ત -I અસર. કારણ કે -R એટલે ઋણ સંસ્પંદન માટે કન્ડિશન નથી, કારણ કે દ્વિબંધ સિંગલ દ્વિબંધ આવે. ઓકે, એટલે આ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે. NO2 સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. તો આ 1 જે છે આ 1 એમાં NO2 સમૂહ COOH ના કાર્બનની નજીક છે. પછી આ 2 જે છે 2 તો આની અંદર NO2 સમૂહ COOH થી દૂર ગયો અને 3 માં COOH થી વધુ દૂર છે. તો જેમ COOH સમૂહથી અંતર વધે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય એસિડિક પ્રબળતા ઘટે. એટલે આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપનું COOH થી
જેમ અંતર વધે એસિડિક પ્રબળતા ઘટે, એસિડિક પ્રબળતા ઘટે. તો ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ આ NO2 આમાં વધુ નજીક છે, તો એસિડિક પ્રબળતા 1 greater than 2 greater than 3. હવે કેમ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ નું COH સમૂહથી અંતર વધે એસિડિક પ્રબળતા ઘટે? તેનું કારણ જેમ અંતર વધે એમ એની માઈનસ I અસર ઘટે. એટલે અંતર વધે માઈનસ I અસર ઘટે. COH ઉપર એની માઈનસ I અસર ઓછી લાગે. એટલે પેલો કાર્બોક્સિલેટ આયન જે ઋણ આયન બને આનો વધુ સ્થાયી હોય, કારણ કે અહીંયા NO2 સમૂહની વધુ નજીક છે. અહીંયા આનો જે કાર્બોક્સિલેટ બને કાર્બન ઉપરનો નેગેટિવ ચાર્જ એને આ વધુ ખેંચે, મોર સ્ટેબલ બને. ઓકે, ત્યારબાદ અહીંયા આપણે આપેલું છે અહીંયા મિથાઇલ સમૂહ. આપણે બધાને બોલીએ મિથાઇલ સમૂહની પ્લસ I અસર હોય એટલે ઇલેક્ટ્રોન દાતા સમૂહ થયો. અહીંથી આ ઇલેક્ટ્રોન યુગ્મના તરફ ધકેલે, આ અહીંથી ધકેલે અને આ અહીંથી ધકેલે, એવું આમાં આકર્ષક સમૂહ. તો હવે ઇલેક્ટ્રોન દાતા સમૂહની પ્રબળતા વધે એમ એસિડિક પ્રબળતા ઘટે. તો આમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે આ 1 ની અંદર આની ખૂબ નજીક છે. જો તો આ દાતા સમૂહ આના કાર્બોક્સિલેટ ઋણ આયન જે હોય એની સ્ટેબિલિટી ઘટાડે. હવે આના કરતા આમાં થોડો દૂર ગયો, આના કરતા આમાં બનતો કાર્બોક્સિલેટ ઋણ આયન વધુ સ્થાયી હોય, આના કરતા આમાં જો CH3 COH થી વધુ દૂર છે તો એમાં બનતો કાર્બોક્સિલેટ ઋણ આયન મોર સ્ટેબલ હોય. તો અહીંયા એસિડિક પ્રબળતાનો ક્રમ આ આપેલ જે છે, અહીંયા એસિડિક પ્રબળતા નો ક્રમ. તો કેમાં CH3 દાતા સમૂહ COH થી દૂર છે, તો 3 માં એસિડિક પ્રબળતા 3 greater than 2 greater than 1. આ એસિડિક પ્રબળતાનો ક્રમ આવે. એટલે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ EDG જેમ COH થી દૂર જાય તો COH થી અંતર વધે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ, તેમ એસિડિક પ્રબળતા વધે. કારણ કે EDG સમૂહ ની પ્લસ I અસર COH સમૂહ પર ઘટે. એટલે જેમ આ CH3 સમૂહ આનાથી આમ દૂર જતો જાય એમ એની પ્લસ I અસર આ COH સમૂહ ઉપર ઘટે, અને જેમ પ્લસ I અસર ઘટે એમ એસિડિક પ્રબળતા વધે. એટલે આવા પ્રકારના MCQ બને એસિડિક પ્રબળતાના યોગ્ય ક્રમમાં આપણે આવડવા જોઈએ. તો ત્યારબાદ આપણે વાત કરીએ એરોમેટિકમાં. એરોમેટિકની અંદર એસિડિક પ્રબળતા. ઓકે, જો એરોમેટિક એસિડમાં એસિડિક પ્રબળતા બેન્ઝીન ચક્ર ઉપર COH સમૂહ હોય એમાં એસિડિક પ્રબળતા, તો એક તો બેન્ઝોઇક એસિડ કરતા ફોર્મિક એસિડની એસિડિક પ્રબળતા વધારે હોય, અને બાકીના બધા એલિફેટિક એસિડ ફોર્મિક એસિડ સિવાયના ઇથેનોઇક એસિડ, પ્રોપેનોઇક એસિડ, તો આ બધાની એસિડિક પ્રબળતા બેન્ઝોઇક એસિડ કરતા ઓછી હોય. આમાં કેવું હોય, આ C6H5COH, તો એમાં આ જે બેન્ઝીન ચક્ર છે અહીંથી આ યુગ્મ અહીંયા આપે ખરું, પણ અહીંથી આ યુગ્મ અહીંયા આપે ત્યારે એનું પોતાનું એરોમેટિક લાક્ષણિકતા હોય ને એ ગુમાવી દે. જેમ કે આ યુગ્મ અહીંયા જાય તો અહીંયાથી તો પ્લસ ચાર્જ આવે ને, તો એની એ દાન કરવાની વૃત્તિ ઓછી હોય, અને C6H5 ની પાછી માઈનસ I અસર એ હોય, એટલે એની અહીંથી દાન કરવા કરતા માઈનસ I અસર વધારે હોય. એટલે એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ કરતા એલિફેટિક ઇથેનોઇક એસિડ, પ્રોપેનોઇક એસિડ આ બધા કરતા
બેન્ઝોઇક એસિડની એસિડિક પ્રબળતા વધારે હોય, બેન્ઝોઇક એસિડ કરતા ફોર્મિક એસિડની એસિડિક પ્રબળતા વધારે હોય, કારણ કે અહીંયા તો કોઈ દાતા સમૂહ નથી, કોઈ આકર્ષક સમૂહ પણ નથી પરિણામ. હવે આ જે એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ હોય એમાં જો બેન્ઝીન વલય પર જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હાજર હોય, બેન્ઝીન વલયમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હાજર હોય તો એસિડિક પ્રબળતા વધે. જેમ કે આ બેન્ઝોઇક એસિડ ઓર્થો સ્થાને OCH3 સમૂહ બેન્ઝોઇક એસિડ અને આમાં એના પેરા સ્થાને OCH3, આમાં એના પેરા સ્થાને NO2. હવે જોવાનું OCH3 સમૂહ તો આમાં ઓક્સિજન પાસે લોન પેર હોય એટલે એની પ્લસ R અસર હોય અને ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ એટલે એની માઈનસ I અસર હોય. એટલે તમે સમજાયેલું OCH3 સમૂહની પ્લસ R કરતા માઈનસ I પ્લસ R અસર માઈનસ I કરતા વધુ હોય. તો પ્લસ R વધુ એટલે સરવાળે તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ થયો. જ્યારે NO2 સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, માઈનસ I અને માઈનસ R અસર. આ COOH સમૂહના પેરા સ્થાને NO2 એટલે અહીંયા એની માઈનસ R અસર એટલે પોતે આ યુગ્મમાં આકર્ષક એની અસર અહીંયા થાય એટલે માઈનસ R અસર અને માઈનસ R ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ. તો આની એસિડિક પ્રબળતા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ અસર છે, આની એસિડિક પ્રબળતા આ બેન્ઝોઇક એસિડ કરતા વધુ એટલે એસિડિક પ્રબળતાનો ક્રમ આ 3 ગ્રેટર ધેન આ 2 એટલે આ બેન્ઝોઇક એસિડ. અને આમાં તો જો દાતા સમૂહ થયા તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ અહીંથી ઇલેક્ટ્રોન ધકેલે પ્લસ R અસરથી અને અહીંયા જે કાર્બોક્સિલેટ આયન બન્યો હોય ઋણ આયન એના ઉપર ઋણ ભાર વધે, સ્થાયીતા ઘટે. પ્લસ R દાતા સમૂહ આ એરોમેટિક એસિડની એસિડિક પ્રબળતા ઘટાડે. અહીંયા એસિડિક પ્રબળતાનો ક્રમ આ 3 પછી આ 2 અને પછી આ 1 આવે. બરાબર, આ એસિડિક પ્રબળતાનો ક્રમ આ 3 એસિડિક પ્રબળતા. હવે દાખલા તરીકે આ તો આપણે NO2 સમૂહ વાળું પેરા લીધું. હવે એનો ઓર્થો નાઇટ્રો લઈએ, મેટા નાઇટ્રો લઈએ, ટૂંકમાં એના સમઘટકો લઈએ. તો એની અંદર એસિડિક પ્રબળતા નક્કી કરવી હોય તો તમને એક ઓર્થો ઇફેક્ટ ખબર હોવી જોઈએ. મેં આગળ આલ્કોહોલ ફિનોલમાં એસિડિક પ્રબળતા પછી સમજાવેલું ઓર્થો ઇફેક્ટ કોને કહેવાય. ઓર્થો ઇફેક્ટ કોને કહેવાય ખૂબ જ સરળ કન્સેપ્ટ છે, સમજીએ આપણે. જો ઓર્થો ઇફેક્ટ કોને કહેવાય તો એરોમેટિક કાર્બોક્સિલિક એસિડમાં જો ઓર્થો સ્થાન પર કોઈ પણ સમૂહ દાતા કે આકર્ષક જોડાયેલ હોય, દાતા કે આકર્ષક, તો તેની એસિડિક પ્રબળતા બેન્ઝોઇક એસિડ કરતા વધુ હોય. એટલે કહેવાનો મતલબ બેન્ઝોઇક એસિડ એટલે બેન્ઝીન ઉપર C ડબલ હોય છે. હવે બીજો કોઈ સમૂહ જેમાં ઓર્થો સ્થાને દાતા કે આકર્ષક તો એની એસિડિક પ્રબળતા બેન્ઝોઇક એસિડ કરતા વધુ કેમ એ કન્સેપ્ટ સમજવા જોઈએ. તો એનું કારણ કે ઓર્થો સ્થાને જોડાયેલ સમૂહ અને COOH સમૂહ નજીક હોય. અહીંયા કોઈ સમૂહ જોડાયેલો હોય તો આની નજીક હોય, એ બે વચ્ચે અપાકર્ષણ થાય જેને સ્ટેરિક હિન્ડ્રન્સ કહેવાય, અવકાશીય અવરોધ કહેવાય. એ અવકાશીય અવરોધને કારણે આ COOH સમૂહ હોય, બરાબર, એ COOH સમૂહ સમતલની બહાર થાય. બેન્ઝીન ચક્રના કાર્બન સાથે પ્લેનમાં હોય, સમતલમાં હોય, પણ પેલા અવરોધને કારણે આઉટ ઓફ પ્લેન થઈ જાય, સમતલની બહાર થાય. તો એ COOH સમૂહ બેન્ઝીન ચક્રના કાર્બન સાથે અહીંયા પ્લેનમાં હોય અને ઓર્થો સ્થાને કોઈ સમૂહ આવે તો સ્ટેરિક હિન્ડ્રન્સના કારણે આ આઉટ ઓફ પ્લેન થાય, સમતલની બહાર થાય. તો હવે કેવું થાય, હવે આ બેન્ઝીન ચક્રમાંથી આની પ્લસ R અસર કે માઈનસ R અસર આને ન લાગે. કેમ તો કે એ સમતલમાં નથી. આપણે ખબર છે સંસ્પંદન થવા માટે દરેક પરમાણુ એક સમતલમાં હોવો જોઈએ. અને ઓર્થો સ્થાને કોઈ સમૂહ આવે તો અવકાશીય અવરોધને કારણે આ COOH સમૂહ આઉટ ઓફ પ્લેન થાય, સમતલની બહાર થાય. એટલે તેથી કે ચક્ર સાથે બેન્ઝીન ચક્ર સાથે સંસ્પંદન કરે નહીં. એટલે હવે બેન્ઝીન ચક્રમાં આકર્ષક કે દાતા જોડાયેલો હોય એની અસર આના ઉપર ન થાય, ઓર્થો સ્થાને જોડાયેલો હોય, બરાબર. પરંતુ એ જે COOH સમૂહ હોય એમાંથી એનો કાર્બોક્સિલેટ ઋણ આયન બન્યો હોય COO માઈનસ, તો એ COO માઈનસ માં તો સંસ્પંદન થાય, પરિણામે એના બે જ સમતુલ્ય સંસ્પંદન બંધારણ મળે. તેથી તેની સ્થાયીતા વધુ હોય
અન્ય કોઈ પણ બંધારણ કર આમ જ્યારે ઓર્થો સ્થાને દાતા સમૂહ જોડાય કે આકર્ષક સમૂહ જોડાય એની એસિડિક પ્રબળતા બેન્ઝોઇક એસિડ કરતા વધુ હોય, કારણ ઓર્થો ઇફેક્ટ. હવે એ ઓર્થો ઇફેક્ટ અહીંયા હું દોરીને સમજાવું છું. આ એનું લખાણ છે, બરાબર? એટલે અહીંયા કહેવાનું એ કે ખાલી બેન્ઝોઇક એસિડ હોય, બેન્ઝીન ઉપર COOH, તો COOH સમૂહની -R અસર, તો એના સંસ્પદન બંધારણ જુદા જુદા તમે દોરો તો 5 થાય. 5 સંસ્પદન બંધારણ થાય, બરાબર? અને એ સંસ્પદન બંધારણ સમતુલ્ય ન હોય, પણ બેન્ઝોઇક એસિડના ઓર્થો સ્થાને કોઈ સમૂહ હોય, G એટલે ગ્રુપ, દાતા સમૂહ હોઈ શકે, આકર્ષક સમૂહ હોઈ શકે, તો આ સમૂહ અને આ COOH સમૂહ વચ્ચે રિપલ્શન થાય, અપાકર્ષણ થાય, સ્ટેરિક ઇન્ટરેસ્ટ, આ મોટા કદનો સમૂહ છે. અવકાશીય અવરોધને કારણે આમે અહીંયા આ અંતર ખૂબ વધારી દીધું. એનું રીઝન એ છે કે આનાથી દૂર જતો રહે, આઉટ ઓફ પ્લેન થાય, આ ચક્રના કાર્બનથી સમતલની બહાર થાય. તો હવે આ આઉટ ઓફ પ્લેન થયો આ COOH સમૂહ, બરાબર? ચાલો આને પાણીમાં નાખો તો આનો કાર્બોક્સિલેટ આયન આ બને COO-. તો આ COO સમૂહ એ તો બેન્ઝીન ચક્રના કાર્બન સાથે સમતલમાં ન હોય, આઉટ ઓફ પ્લેન હોય. કેમ? તો કે આની અવકાશીય અવરોધ અસર આના ઉપર, બરાબર? આ ઓર્થો સ્થાને કોઈ સમૂહ એની અસર આના ઉપર થાય, એટલે જ આ અસરને ઓર્થો ઇફેક્ટ કહેવાય. તો આ ઓર્થો અસરને કારણે આ કાર્બોક્સિલેટ આયન આઉટ ઓફ પ્લેન થયો. તો હવે અહીંયા કોઈ +R વાળો સમૂહ હોય કે -R વાળો સમૂહ હોય, એની અહીંથી એ દાન કરે કે અહીંથી ખેંચે, એની અસર અહીંયા કઈ ન થાય. કેમ ન થાય? તો કે અહીંથી તો આની સાથેનું રેઝોનન્સ અટકી ગયું હોય. કેમ? તો કે આ આઉટ ઓફ પ્લેન થયો હોય, સમતલની બહાર થયો હોય. તો પરિણામે આમાં સંસ્પદન ફક્ત ક્યાં થાય? આટલામાં જ થાય, કાર્બોક્સિલેટ ઋણ આયનમાં જ થાય, જે અહીંયા મેં કીધેલું. પરંતુ COO- માં સંસ્પદન થાય, COO- માં, એટલે આ COO- માં સંસ્પદન થાય. તેથી તેના બે જ સંસ્પદન બંધારણ મળે, એટલે અહીંથી આ યુગ્મ અહીંયા આવે, આ યુગ્મ અહીંયા જાય, બરાબર? એટલે આ સંસ્પદન બંધારણ ને પાછું આ યુગ્મ અહીંયા આવે, આ યુગ્મ અહીંયા જાય. આમ ફક્ત બે જ સંસ્પદન બંધારણ અને બે સરખા છે. જો સમતુલ્ય સંસ્પદન બંધારણ જ્યારે ફક્ત બેન્ઝોઇક એસિડ હોય તો એના સંસ્પદન બંધારણ તો 5 મળે, કારણ કે C દ્વિબંધ OH, તો એ રિંગમાંથી યુગ્મ ખેંચે એટલે ઓર્થો સ્થાને પોઝિટિવ, પછી પેરા સ્થાને પોઝિટિવ, પાછો ઓર્થો સ્થાને પોઝિટિવ. આમ એના 5 સંસ્પદન બંધારણ મળે જે સમતુલ્ય ન હોય. જ્યારે આ ઓર્થો સ્થાને કોઈ સમૂહ જોડાય તો ત્યારે આ કાર્બોક્સિલેટ ઋણ આયનના ફક્ત બે જ સંસ્પદન બંધારણ, બંને સમતુલ્ય. તો કયો કાર્બોક્સિલેટ આયન ઋણ આયન મોર સ્ટેબલ થયો? તો ઓર્થો સ્થાને સમૂહ જોડાયેલો હોય એમાંથી બનતો કાર્બોક્સિલેટ ઋણ આયન એ બેન્ઝોઇક એસિડમાંથી બનતા કાર્બોક્સિલેટ ઋણ આયન કરતા મોર સ્ટેબલ હોય. આમ બેન્ઝોઇક એસિડ કરતા ઓર્થો સ્થાને દાતા કે આકર્ષક સમૂહ જોડાય એવા એસિડની એસિડિક પ્રબળતા વધુ હોય. એનું કારણ ફક્ત શું કહેવામાં આવે? ઓર્થો ઇફેક્ટ. પણ ઓર્થો ઇફેક્ટ છે શું એને અહીંયા સમજાય. આ ઓર્થો ઇફેક્ટ, ઓર્થો ઇફેક્ટને કારણે આ C ડબલ કોનો કાર્બન આઉટ ઓફ પ્લેન થાય, રિંગ સાથેનો એનો સંપર્ક તૂટે, તો પરિણામે ફક્ત C ડબલ માં જ રેઝોનન્સ થાય. એટલે સમતુલ્ય સંસ્પદન બંધારણ બે જ મળે જે મોર સ્ટેબલ હોય, એસિડિક પ્રબળતાની વધારે. એટલા કન્સેપ્ટ મગજમાં બેસાડી દેજો. ઘણા લોકો જ્યારે આવા દાતા સમૂહ જોડાયેલો હોય ઓર્થો, મેટા અને પેરાય, ત્યારે ભૂલ કરી જાય છે. ઓર્થો ઇફેક્ટ ન ગણે તો શું ગણી લે કે ઓર્થો સ્થાને દાતા સમૂહ COOH ની નજીક, એટલે એસિડિક પ્રબળતા એની ઓછી થાય. પણ હકીકતે બેન્ઝોઇક એસિડ કરતા એની એસિડિક પ્રબળતા વધુ ગણે. ઓકે, આ કન્સેપ્ટ મગજમાં રાખો. આ ઓર્થો ઇફેક્ટમાં લખાણ છે, આ સમજાવતી હતી તમને. ઓકે, તો જો એસિડિક પ્રબળતા આપણે ત્રણ સમજીએ. હવે ઓર્થો ઇફેક્ટ કન્સેપ્ટ આપને ખબર છે. તો અહીંયા ટોલ્યુઇક એસિડની સંલગ્ન એસિડિક પ્રબળતા બેન્ઝીન ચક્ર ઉપર COOH સમૂહ અને CH3 સમૂહ હોય અને ટોલ્યુઇક એસિડ બોલાય.
ઓર્થો સ્થાને હોય તો ઓર્થોટોલ્યુઇક એસિડ, મેટા સ્થાને CH3 તો મેટાટોલ્યુઇક એસિડ, પેરા સ્થાને CH3 તો પેરાટોલ્યુઇક એસિડ. આવ્યું કેવી રીતે? 2 મિથાઇલ બેન્ઝોઇક એસિડ, 3 મિથાઇલ બેન્ઝોઇક એસિડ, 4 મિથાઇલ બેન્ઝોઇક એસિડ. આ બધાની સંલગ્ન એસિડિક પ્રબળતા આપણે કન્સેપ્ટ ભણી ગયા. બેન્ઝોઇક એસિડ કરતા હવે આ CH3 સમૂહ છે એ કેવો સમૂહ? ઇલેક્ટ્રોન દાતા સમૂહ. અને આ CH3 સમૂહની પ્લસ I અસર હોય અને પ્લસ હાઇપર કોન્જુગેશન અસર હોય. હાઇપર કોન્જુગેશન એટલે CH3 સમૂહ પોતાનું CH સિગ્માનું ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે પાસેના કાર્બન. પણ આ હાઇપર કોન્જુગેશન અસર ફક્ત ઓર્થો અને પેરા સ્થાને ઓપરેટ થાય. પણ આમાં તો કેવું છે? ઓર્થોટોલ્યુઇક એસિડમાં આમાં તો ઓર્થો ઇફેક્ટ. એટલે ઓર્થો ઇફેક્ટ એટલે આની જે પ્લસ હાઇપર કોન્જુગેશન અસર હોય તેના ઉપર ન લાગે, કારણ કે આ તો આઉટ ઓફ પ્લેન હોય, સમતલી બહાર હોય, આનાથી ખૂબ દૂર હોય. અને આનાથી દૂર હોવાને કારણે એની પ્લસ I અસર એ ઓછી હોવાની. તો બેન્ઝોઇક એસિડ કરતા અહીંયા દાતા સમૂહ એક આકર્ષક સમૂહ હોય, એની એસિડિક પ્રબળતા વધુ જ હોય. એટલે અહીંયા એસિડિક પ્રબળતા આ 1 ની 2 કરતા વધુ છે. એસિડિક પ્રબળતા 1 ગ્રેટર ધેન 2. હવે અહીંયા CH3 સમૂહ છે, આ CH3 સમૂહ મેટા સ્થાને છે. COOH સમૂહ CH3 એકબીજાના મેટા સ્થાને છે. તો અહીંથી CH3 સમૂહની ફક્ત પ્લસ I અસર જ આના ઉપર લાગે. આની ફક્ત અહીંયા પ્લસ I અસર જ, કારણ કે અહીંથી હાઇપર કોન્જુગેશન થી યુગ્મ આપે તો એની અસર અહીંયા થાય, એની અસર અહીંયા થાય અને એની અસર અહીંયા થાય. CH3 સમૂહના પોતાના ઓર્થો, CH3 સમૂહના પેરા અને CH3 સમૂહના પાછા ઓર્થોએ જ એની હાઇપર કોન્જુગેશન અસર લાગે. આ CH3 ની પ્લસ હાઇપર કોન્જુગેશન અસર અહીંયા મેટા સ્થાને ન લાગે. તમને મેં કન્સેપ્ટ સમજાવેલો કે પ્લસ R અસર હોય કે માઈનસ R અસર હોય કોઈ સમૂહની, કે હાઇપર કોન્જુગેશન અસર હોય તો એના મેટા સ્થાને એની કોઈ અસર ન થાય. જે તે સમૂહના મેટા સ્થાને એના ઓર્થો પેરા ઓર્થોએ અસર થાય. ઓકે, તો અહીંયા ફક્ત પ્લસ I અસર. અહીંયા જોઈ લઈએ, અહીંયા CH3 સમૂહ છે એ પેરા સ્થાને છે. તો પેરા સ્થાને તો અહીંથી આની અહીંયા પ્લસ I અસર એ હોય અને પ્લસ CH સિગ્મા બંધમાંનું યુગ્મ અહીંયા આપે, આ યુગ્મ અહીંયા આવે, પછી આ અહીંથી યુગ્મ અંદર જાય તો આ યુગ્મ અહીંયા જાય. તો પ્લસ I અને પ્લસ R ટૂંકમાં કહે તો હાઇપર કોન્જુગેશન અસર લાગે. એનો અર્થ એવો થાય આ મેટા કરતા પેરા સ્થાને CH3 છે તો એની હાઇપર કોન્જુગેશન એ છે પ્લસ I એટલે વધુ ડોનેટિંગ ગ્રુપ થયો તો અહીંયા વધુ એની અસર થાય. તો દાતા સમૂહ તો એસિડિક પ્રબળતા ઘટાડે. તો મેટા અને પેરામાં આ CH3 સમૂહ એટલે મેટાની વધારે એટલે ગ્રેટર ધેન 2 greater than 3 and 3 greater than 4. આ એસિડિક પ્રબળતાનો ક્રમ ટોલ્યુઇક એસિડમાં એસિડિક પ્રબળતા. હવે મોટાભાગના સ્ટુડન્ટ પરીક્ષામાં શું ભૂલ કરે છે? આ ઓર્થો ઇફેક્ટ કન્સેપ્ટ ભૂલી જાય છે. એટલે શું ભૂલ કરી નાખે કે આ CH3 સમૂહ અહીંયા ઓર્થો સ્થાને છે, COOH ની નજીક છે, તો ઓર્થો સ્થાને આની પ્લસ I આની નજીક અને આની હાઇપર કોન્જુગેશન, તો એસિડિક પ્રબળતા તો આની જ સૌથી ઓછી હોય એટલે આને છેલ્લે નાખી દઈએ. તો એ મોટી ભૂલ ન થવી જોઈએ. ઓર્થો સ્થાને COOH સમૂહ હોય ત્યારે જ આ બરાબર, OH સમૂહ હોય ત્યારે નહીં. COOH સમૂહ મોટા કદનો સમૂહ ત્યારે સ્ટેરિક ઇન્ફ્લુઅન્સ વધારે હોય, પરિણામે ઓર્થો ઇફેક્ટ આમાં જોવા મળે. ઓકે, હવે જોઈએ નાઇટ્રો સમૂહ જોડાયેલો. ઓર્થો નાઇટ્રોબેન્ઝોઇક એસિડ, આ મેટા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ, આ પેરા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ અને આ બેન્ઝોઇક એસિડ. આ ચારમાં એસિડિક પ્રબળતા. તો NO2 સમૂહ કેવું? ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, એની -I અને -R અસર હોય. પણ આ ઓર્થો સ્થાને NO2 હોય તો ત્યારે તો સ્ટેરિક ઇન્ડ્રન્સ વધારે, તો પરિણામે આમાં ઓર્થો ઇફેક્ટ. તો ઓર્થો નાઇટ્રોબેન્ઝોઇક એસિડ ની એસિડિક પ્રબળતા પેલા બેન્ઝોઇક આના કરતા તો વધારે જ હોય બરાબર. એટલે ઓર્થો તો સૌથી પહેલા જ રહેશે એટલે 1 તો પહેલા. હવે આ 4 કરતા આ બે ની વધારે હોય
તો મેટા સ્થાને NO2 સમૂહ છે તો અહીંયા ફક્ત એની -I અસર જ લાગુ પડે, ફક્ત -I. આવું કેમ? હમણાં મેં કન્સેપ્ટ સમજાવ્યું. આ NO2 સમૂહ અહીંથી -R અસરથી આ યુગ્મ મેળવે તો એની અસર NO2 ના ઓર્થોએ થાય, NO2 ના પેરાએ થાય, NO2 ના પાછા ઓર્થોએ થાય. અહીંયા ન થાય. બરાબર? એટલે અહીંયા ફક્ત -I. પણ ફક્ત -I એટલે ઇલેક્ટ્રોન આકર્ષક તો થયો જ ને. એટલે બેન્ઝોઇક એસિડ કરતા તો આની એસિડિક પ્રબળતા વધારે જ મેટા વડે. પણ હવે મેટા અને પેરામાં તો પેરા સ્થાને NO2 તો અહીંયા એની -I અસર અને -R અસર બંને હોય. -R અસર ઋણ સંસ્પંદન અસર અને એ -I અસર કરતા તો સ્ટ્રોંગ હોય. એટલે અહીંયા NO2 ની વધુ અસર થાય. એટલે સૌથી વધુ એસિડિક પ્રબળતા ઓર્થોની, કારણ કે ઓર્થો ઇફેક્ટ, પછી આ પેરા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ એટલે એને આપણે નંબર 3 આપ્યો છે, પછી આ 2 કારણ કે મેટાએ -I અસર અને પછી બેન્ઝોઇક એસિડ 4. તો આ એસિડિક પ્રબળતાનો ક્રમ કયો? નાઇટ્રોબેન્ઝોઇક એસિડમાં એસિડિક પ્રબળતા. બરાબર? આવા ક્રમવાળા એમસીક્યુ નીટના પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ એસિડિક પ્રબળતાના યોગ્ય ક્રમમાં ગોઠવો એ આપણે આવડવા જોઈએ. હજી એવા છે એક્ઝામ્પલ આપણે લઈએ. તો ત્યારબાદ હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડમાં એસિડિક પ્રબળતા. હાઇડ્રોક્સી OH સમૂહ હોય ત્યારે OH સમૂહ છે એમાં ઓક્સિજન પર લોન પેર હોય એટલે એની +R અસર હોય અને ઓક્સિજનની વિદ્યુત ઋણતા એટલે -I અસર એ હોય. બરાબર? પણ ઓર્થો સ્થાને જ્યારે OH હોય આને આપણે સેલિસિલિક એસિડ તરીકે ઓળખતા હતા. સામાન્ય રીતે ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ, IUPAC નામ 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. અહીંયા તો ઓર્થો ઇફેક્ટ ને કારણે આની એસિડિક પ્રબળતા બધા કરતા વધારે. ઓર્થો ઇફેક્ટ એનું pKa નું મૂલ્ય પણ 2.98 છે, જે આ બધાના pKa કરતા વધુ છે. એટલે એની એસિડિક પ્રબળતા વધુ. ઓર્થો ઇફેક્ટ અને બીજું આમાંથી આ COOH માંથી COO માઈનસ બને તો એ COO માઈનસ નો ઓક્સિજન અને આ હાઇડ્રોજન વચ્ચે હાઇડ્રોજન બંધાઈ રચાય. તો એનો જે બનતો કાર્બોક્સિલેટ આયન આની સાથે હાઇડ્રોજન બંધને કારણે પણ મોર સ્ટેબલ હોય. જ્યારે બાકીના કોઈમાં હાઇડ્રોજન બંધ ન રચાય કારણ કે આનું અંતર અહીંથી વધી જાય. એટલે આની એસિડિક પ્રબળતા સૌથી વધુ થશે. એટલે 1 ની એસિડિક પ્રબળતા આની 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડની કરતા વધારે છે. તો કમ્પેર કરીએ બેન્ઝોઇક એસિડ અને મેટા હાઇડ્રોક્સી બેન્ઝોઇક. તો મેટા સ્થાને OH હોય તો ફક્ત -I અસર જ OH સમૂહની હોય. અહીં ઓક્સિજન પાસે લોન પેર હોય એ +R અસર ઉત્પન્ન કરતો હોય પણ એની +R અસર અહીંયા મેટા સ્થાને કંઈ ન કરે. એની +R અસર OH ના પોતાના ઓર્થો, OH ના પેરા અને OH ના ઓર્થોએ જ કરે પણ OH ના મેટા એ ન કરે. તો ફક્ત -I અસર, તો -I અસર એટલે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ થયું. બેન્ઝોઇક એસિડ કરતા તો આની એસિડિક પ્રબળતા વધારે એટલે 2 આવે. હવે જોઈએ આ 3 અને 4 માં તો OH સમૂહ પેરા સ્થાને હોય તો પેરા સ્થાને એની +R અસર એટલે અહીંથી આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જાય તો આ યુગ્મ અહીંયા આવે, પછી પાછું આ યુગ્મ અહીંયા જાય તો આ યુગ્મ અહીંયા જાય. તો COOH સમૂહ ઉપર આની +R અસર થાય અને +R ગ્રેટર ધેન -I હોય તો સરવાળે દાતા સમૂહ થયો. અને હવે -I અસર તો આનાથી ઘટી જાય કારણ કે અંતરે વધી ગયું એટલે +R -I કરતા વધુ હોય એટલે સરવાળે દાતા સમૂહ. તો આ પેરા હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડની એસિડિક પ્રબળતા બેન્ઝોઇક એસિડ કરતા ઓછી હોય એટલે 3 > 4. તો આ એસિડિક પ્રબળતાનો ક્રમ હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડનો એસિડિક પ્રબળતા હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડમાં. હવે સેમ OH ની જેમ OCH3 સમૂહ હોય મિથોક્સી બેન્ઝોઇક એસિડ કહેવાય, જેને એનિસિક એસિડ તરીકે ઓળખવામાં આવે. એનિસિક એસિડ તો મિથોક્સી બેન્ઝોઇક એસિડ તો મિથોક્સી સમૂહમાં ઓક્સિજન આવ્યું, ફક્ત બેમાં ફેર શું અહીંયા આલ્કાઇલ સમૂહ અહીંયા H છે. તો આમાં પણ આની +R અસર હોય અને ઓક્સિજનની વિદ્યુત ઋણતા એટલે -I હોય. આની અંદર પણ ઓર્થો મિથોક્સી બેન્ઝોઇક એસિડની
એસિડિક પ્રબળતા મારો pKa 4.09 છે જે આ બધાના pKa કરતા ઓછો, આની એસિડિક પ્રબળતા વધારે. હવે તમને એમ કે આ બેયમાં કોની હોય તો એ પણ યાદ રાખો, આ બેયમાં આની વધારે. શા માટે? આમાંથી જે બને ને કાર્બોક્સિલેટ ઋણ આયન, એમાં અહીંયાથી હાઇડ્રોજન બંધ ન બનાવે. કેમ ન બનાવે? તો કે આમાંથી અહીંયા COO માઈનસ બને, કે ઓક્સિજન પાસે હાઇડ્રોજન હોવો જોઈએ ને, તો આના કાર્બોક્સિલેટ ઋણ આયન જે બને એમાં હાઇડ્રોજન બંધ ન રચાય, જ્યારે આનો કાર્બોક્સિલેટ ઋણ આયન બને એમાં હાઇડ્રોજન બંધ રચાય. એટલે આના કરતા આ 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ ની એસિડિક પ્રબળતા વધુ. ઓકે, હવે ઓર્થો ઇફેક્ટ ને કારણે આની એસિડિક પ્રબળતા વધુ. આપણે આને નંબર આપી દઈએ 1, આને કીધી 2, આને કીધી 3, આ બધાને 4. હવે આ મેટા, તો મેટા એ ફક્ત આની માઈનસ આઈ અસર, ફક્ત તો માઈનસ આઈ ફક્ત, તો બેન્ઝોઇક એસિડ કરતા આની એસિડિક પ્રબળતા વધુ જ થાય. અને આનો જે કાર્બોક્સિલેટ ઋણ આયન બને એમાં હાઇડ્રોજન બંધ ન રચાય, એટલે એક્સ્ટ્રા આના કરતા આની સ્ટેબિલિટી થોડી ઓછી થાય. પરિણામે આની એસિડિક પ્રબળતા આની એસિડિક પ્રબળતા લગભગ સરખી હોય, એટલે 1 and 2 નિયર ઇક્વલ ટુ. મિથોક્સી સમૂહ હોય ત્યારે, હાઇડ્રોક્સી હોય ત્યારે આ ઓર્થો ગ્રેટર ધેન મેટા, મિથોક્સી હોય ત્યારે ઓર્થો અને મેટા ઇક્વલ હોય. ત્યારબાદ 3 આવે બેન્ઝોઇક એસિડ, અને OCH3 સમૂહ પેરા સ્થાને હોય તો ત્યાં તો એની પ્લસ આર હોય અને માઈનસ આઈ અસર હોય, ઋણ પ્રેરક અસર. પણ એની પ્લસ આર ગ્રેટર ધેન માઈનસ આઈ, આમ સરવાળે કોઈ દાતા સમૂહ તરીકે જ વર્તે, કારણ કે પ્લસ આર ઋણ પ્રેરક કરતા વધી જાય. ઓકે, એટલે આ ફોર્થ ની એસિડિક પ્રબળતા સૌથી ઓછી. આ રીતે એસિડિક પ્રબળતાની સરખામણી વાળા ક્રમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે જે આપણે આવડવા જોઈએ. અહીંયા એક OH સમૂહ છે, અહીંયા પાછો એક OH સમૂહ હોય તો આનો જે કાર્બોક્સિલેટ ઋણ આયન બને એમાં હાઇડ્રોજન બંધને કારણે મોર સ્ટેબલ થાય, આના કરતા એની એસિડિક પ્રબળતા વધારે હોય. જે તમને મેં આલ્કોહોલ ફિનોલમાં એસિડિક પ્રબળતા કરાવેલી, પછી એક્સ્ટ્રા કન્સેપ્ટ મેં કરાવેલો છે, વાંચજો, એમાં એસિડિક પ્રબળતાના ક્રમ આપ્યા છે, તમને ખ્યાલ આવી જશે. ઓકે, તો હવે એક ક્રમ આપું છું તમને હોમવર્કમાં એસિડિક પ્રબળતાનો કરી નાખજો, ત્યારબાદ આપણે આ લેક્ચર કમ્પ્લીટ કરીશું, એસિડિક પ્રબળતા કમ્પ્લીટ કરીશું. ઓકે, તો હોમવર્કમાં આ જે બંધારણો મેં દર્શાવ્યા છે અને એસિડિક પ્રબળતાના ક્રમમાં ગોઠવી દેવાના. 1, 2 આ પેરા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ, પેરા ક્લોરો બેન્ઝોઇક એસિડ, બેન્ઝોઇક એસિડ, પેરા ટોલ્યુઇક એસિડ, પેરા એનિસિક એસિડ અને પેરા હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. આ 6 ને એસિડિક પ્રબળતાના યોગ્ય ક્રમમાં ગોઠવવાના. દાતા સમૂહ આકર્ષક છે એને આધારે. ઓકે, ત્યારબાદ હજી પૂર્ણ ન કરતા મને યાદ આવ્યું, હેલોજન સમૂહ જોડાયેલો હોય ત્યારે એસિડિક પ્રબળતા માટે ફ્લોરો અને ક્લોરો હોય ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે હેલોજન માટે. તો એની એસિડિક પ્રબળતા છે હું અહીંયા કરાવી દઉં છું હેલોજન. ઓકે, તો હેલોબેન્ઝોઇક એસિડમાં એસિડિક પ્રબળતા જો સમાન હેલોજન સમૂહ હોય, સમાન, તો એસિડિક પ્રબળતાનો ક્રમ ઓર્થો ગ્રેટર ધેન મેટા ગ્રેટર ધેન પેરા ગ્રેટર ધેન બેન્ઝોઇક એસિડ. ઓર્થો ગ્રેટર ધેન મેટા ગ્રેટર ધેન પેરા, સમાન હેલોજન સમૂહ, જેમ કે ઓર્થો ક્લોરોબેન્ઝોઇક એસિડ, મેટા ક્લોરોબેન્ઝોઇક એસિડ, પેરા ક્લોરોબેન્ઝોઇક એસિડ. તો અહીંયા ઓર્થો સ્થાને Cl એટલે એ તો ઓર્થો ઇફેક્ટ ને કારણે, બરાબર, ઓર્થો ઇફેક્ટ ને કારણે. હવે મેટા અને પેરામાં મેટા કેમ પહેલા, તો અહીંયા મેટા સ્થાને ક્લોરીન હોય, ક્લોરીન તો ફક્ત માઈનસ આઈ અસર જ હોય હેલોજન મેટા સ્થાને, જ્યારે પેરા સ્થાને ની માઈનસ આઈ અને પ્લસ આર હોય. આ ઉપરાંત મેટા કરતા પેરામાં અંતર વધી ગયું એટલે માઈનસ આઈ અસર ઓછી હોય, એટલે પેરા કરતા મેટા ફક્ત માઈનસ આઈ અસર, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ અસર એ વધારે. હવે પેરા બેન્ઝોઇક એસિડ કરતા પેરા કેમ વધારે,
તો આપણે બધા શીખી ગયા હેલોજન સમૂહની -I અસરે હોય અને +R અસરે હોય, પણ હેલોજન સમૂહની -I ગ્રેટર ધેન +R આપણે ખબર છે હેલોજન, તો એની -I ગ્રેટર ધેન +R હોય એટલે અહીંયા એની -I અસર +R કરતા વધે છે એટલે બેન્ઝોઇક એસિડ કરતા પેરાક્લોરોની. આમ જોઈએ તો બેન્ઝોઇક એસિડ કરતા પેરા, મેટા અને ઓર્થો અને ક્લોરોબેન્ઝોઇક એસિડની એસિડિક પ્રબળતા બેન્ઝોઇક એસિડ કરતા વધારે હોય અને ઓર્થો મેટા પેરામાં ઓર્થો ગ્રેટર ધેન મેટા ગ્રેટર ધેન પેરા, કારણ કે જેમ અંતર વધતું જાય એમ -I અસર ઘટતી જાય પરિણામ. આ તો ઓર્થો ઇફેક્ટને કારણે. હવે જુદા જુદા હેલોજન સમૂહ હોય આ રીતે પેરા ક્લોરોબેન્ઝોઇક એસિડ, પેરા બ્રોમો અને પેરા ફ્લોરો. તો પેરા ક્લોરોબેન્ઝોઇક એસિડની એસિડિક પ્રબળતા વધારે. એનું કારણ શું? તો અહીંયા પેરા સ્થાને -I અસરે હોય અને +R હોય, પણ -I ગ્રેટર ધેન હોય. હવે ફ્લોરીન છે, ફ્લોરીન આપણે જોઈએ તો -I અસરનો ક્રમ આવો છે. ફ્લોરીન, ક્લોરીન અને બ્રોમિન. ફ્લોરીનની -I તો આની વધારે, આની એસિડિક પ્રબળતા વધુ હોવી જોઈએ ને, પણ અહીંયા એની +R પણ વધારે. +R અસર ફ્લોરીનની વધારે. કેમ? તો કે આ ઇલેક્ટ્રોન યુગ્મની 2p અને આ કાર્બનની 2p, તો 2p કક્ષક, આનું ઇલેક્ટ્રોન યુગ્મ 2p કક્ષકમાં અહીંયા કાર્બનની 2p કક્ષકને પ્રદાન થાય તો સમાન કદવાળી કક્ષક સરળતાથી સમિશ્રણ થાય એટલે અહીંયા આની +R વધુ, આની 2p માં યુગ્મ આપવાની વૃત્તિ વધુ હોય એટલે +R અસર એ ફ્લોરીનની વધુ, +R F ની વધુ, કારણ કે ફ્લોરીનનું લોન પેર 2p કક્ષકમાં હોય અને કાર્બનની 2p કક્ષકમાં જ આપવાનું હોય. જ્યારે અહીંયા કેવું થઈ જાય, કાર્બનની 2p હોય પણ આ તો ફ્લોરીનની 3p માં હોય, તો 3p 2p વચ્ચે ઊર્જા તફાવત વધી જાય, તો આની +R ઓછી હોય. એટલે અહીંયા કેવું થાય, આની +R, આની -I વધુ, +R વધુ, તો -I ને +R અસર બેલેન્સ કરી દે. આની -I અને +R બેલેન્સ કરી દે એટલે પરિણામે નહીં દાતા રહે ન આકર્ષક રહે. એટલે પેરા ક્લોરોબેન્ઝોઇક એસિડ ગ્રેટર ધેન પેરા બ્રોમોબેન્ઝોઇક એસિડ ગ્રેટર ધેન પેરા ફ્લોરોબેન્ઝોઇક એસિડ. આ રીતે હેલોજનમાં એસિડિક પ્રબળતાનો ક્રમ કન્સેપ્ટ આપણે યાદ રાખીશું જ્યારે પેરા સ્થાને ક્લોરો, બ્રોમો અને ફ્લોરો હોય ત્યારે. તો આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. પછીના લેક્ચરમાં આપણે આગળ વધીશું, એસિડિક પ્રબળતા જે ચાલેલી વ્યવસ્થિત કન્સેપ્ટ આપણે ક્લિયર કરીશું. ઓકે, ગુડ બાય, ટેક કેર.